દર્શી એવા કોઈ જો ગુરુ મળી જાય આપણને તો આ જન્મ મરણના ચક્કરમાંથી બહાર કાઢી નાખે. હમણાં વાણી ગાયથી ઓલા બેને કે ભાઈ આ કિરાયાનું ઘર છે, ભાડાનું ઘર છે, મકાન છે, આ દેહ છે, એ આને ખાલી તો કરવું જ પડશે. આમાં કોઈનો કબજા લાગતો નથી. ક્યારે ખાલી કરાવે એ નક્કી નથી. તો પહેલાથી જ ભાઈ એને જ્યારે જોઈ ત્યારે ભલે લઈ લે, હોપી દેવાનું. જન્મા ત્યારે હારે લઈને આવ્યા છે મૃત્યુને, પણ એ આપણને યાદ આવતો નથી. જન્મતાની સાથે 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ પણ મૃત્યુ હારે જન્મ્યું છે. અને કીધું છે એક દિન કાયા તારી આ જગત છોડીને જવાની, દાનવ માનવ દેવની કાયા રહી નથી અને નથી કોઈની રહેવાની. અમુલક કાયા ગમે એવી હોય તોય આ જગત છોડીને જવાની છે. અને કીધું છે આ મનુષ્ય જન્મ આપણને મળ્યો છે હીરા જેવો, કે ખોમાં હીરનો હાથથી આવો અવસર પાછો નહીં મળે. આ અવસર જે મળ્યો છે મનુષ્ય જન્મ હીરા જેવો, આ હાથમાંથી વયો ન જાય એટલે આ ભજન સત્સંગ કરવાનું છે. અને સંતો વારે વારે કે ભાઈ ભજન આજે કરો, અત્યારે કરો. ક્યારે વાગે કોના બાર, કાળ તણી કાતર હાલે એ નહીં પૂછે નર કે નાર. બધાની ઉપર કાળની કાતર ફરી જ રહી છે. કોના ક્યારે 12 વાગી જાય કોઈને ખબર નથી. તો આવું જીવન આપણને મળ્યું છે, આ જીવનને સાર્થક કરવાનું છે. અને કીધું પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. વારંવાર જન્મ ધારણ કરવો, આવું જાવું, આવું જાવું, આ ચક્કર માંથી બહાર નીકળવા માટે જેમ હમણે વાણીમાં કીધું કે ભાઈ દિનમપી રજની સાયમ પ્રાત શિશિર વસંતો પુનરાયાત. દિવસ પછી રાત, શિશિર ઋતુ પછી વસંત ઋતુ જેમ ફર્યા કરે છે, દિવસ ને રાત, દિવસ ને રાત, એમ આ જીવાતમાં રેત ફર્યા જ કરે છે, ફર્યા જ કરે છે. જન્મ ને મૃત્યુ, જન્મ ને મૃત્યુ, જન્મ ને મૃત્યુ. એટલે આને માનવી કીધો. શું કીધું? માનવી. જન્મે એટલે નવી માં નવી, માં નવી. જેટલી વાર જન્મે એટલી વાર માં નવી. આ તો માયાની જાળની પછેડી છે. પણ મનુષ્ય જન્મથી પરમાત્માનું ભજન થાય. કોઈ પશુ પક્ષીના દેહથી પરમાત્માનું ભજન થતું નથી. અને આપણને આવો સરસ મનુષ્ય જન્મ મળ્યો છે, તો કોઈ બ્રહ્મદર્શી તત્વદર્શી સંત મળે તો એની પાસેથી શાન જાણી લેવા જેવી છે. ઊંચું કોણને હરી છે કેવા, જ્યાં સુધી નહીં સમજાયા. આપમાં હરીને આપેનો ભાયા તો મિથ્યા જન્મ ગુમાયા. લાલન જેને આત્મ નહીં ઓળખાયા. જેને પોતાના આત્માને નથી જાણ્યો તો ફોગટ ફેરો ગુમાયો. અણુ અણુમાં આપ બિરાજે, ગીતામાં શ્રી કૃષ્ણે ગાયા, આપમાં હરીને આપે ન ભાળ્યા. એટલે સુખરામ બાપુ પણ કે પોતામાં પ્રભુ જોને પ્રગટ રીતે હરદમ દેશે હોકારો. ગમ વિનાના કરે ગુલામીન, કેમ કરી હુજે મુક્તિનો આરો. કારણ કે ખબર નથી કે મુક્તપણું શું છે. અને મુક્તપણાની ખબર પડી જાય ને તો બેઠો બેઠો જ્યાં બહેને મોજ કરે. મોજ કર બન મોજ કરી લે, ખોજ કર નિજ રામની. ટેક હરદમ રાખજો ગુણ ગાવા હરિના નામની. પરમાત્માના નામના ગુણગાન ગાવાની ટેક હંમેશા હોવી જોઈએ. પછી ભલે પરમાત્મા આપણને મળે કે ન મળે, પણ આપણી વાણી પવિત્ર થાય, આપણું મન પવિત્ર પ્રફુલ્લિત થાય, અને આપણે ભજન આપણા માટે કરવાનું છે.
જે કઈ આપણે કરીએ છીએ પોતાના માટે કરવાનું છે. આપણે ખાશું તો ભૂખ આપણી ભાંગશે, એમ જે ભજન કરશે એનો ભવનો ફેરો ટળશે. અને આ જન્મ મરણનું દુઃખ છે ભારી, મટી શકે એક મનુષ્ય દ્વારે. અને આ મનુષ્યનો દ્વાર આપણને મળ્યો છે એટલે ફોગટ ફેરો ન વહી જાય એનું આપણે ખ્યાલ રાખવાનો છે. આવું પરમાત્માનું ગુરુ મહારાજનું ગુણગાન ગાવા માટે આપણને સરસ લાવ મળ્યો છે, લાવ લીધા જેવો છે. એટલે અંજવાળી બા નિમિત્તે આજે જે ભજન કર્યું હોય અને જે એનું કાંઈ ફળ મળતું હોય તો એના ચરણોમાં અર્પણ કરી વાણીને વિરામ આપ્યો. સદગુરુ મહારાજ